સુરેન્દ્રનગરના થાન શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ સામે કાર્યવાહી થઈ। થાનના ભાજપના પૂર્વ પ્રમુખ જીતુભાઈ પુજારા સસ્પેન્ડ થયા। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા છે। ભાજપના પ્રાથમિક સભ્ય પદ સહિતના તમામ હોદ્દા પરથી તેમને દૂર કરાયા। પક્ષે જીતુભાઈ પુજારાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। થાન નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષને નુકસાન થાય તેવી કામગીરી કરી હોવાનો તેમના પર આરોપ હતો। ભાજપના પ્રાથમિક સભ્યપદથી લઈને જેટલા પણ હોદ્દા તેમને આપવામાં આવ્યા હતા એ તમામ જવાબદારીઓમાંથી તેમને દૂર કરી દેવામાં આવ્યા છે અને 6 વર્ષ સુધી આ સસ્પેન્શન તેમની પર લાગુ રહેશે। થાન નગરપાલિકાની ચૂંટણીમાં તેમની કામગીરી પક્ષને નુકસાન કરતા રહી હોવાની આરોપ લાગ્યો હતો, ત્યારબાદ સંગઠન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા વિરેન ડાંગરેચા। વિરેન, જીતુભાઈ પુજારા સામે જે પગલાં લેવામાં આવ્યા છે, શું વધુ વિગતો? વાત કરવામાં તો થાન શહેર ભાજપના પૂર્વ પ્રમુખને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ખાસ કરીને થાન શહેર ભાજપના જે પૂર્વ પ્રમુખ હતા તેઓએ ભાજપના પ્રાથમિક સભ્ય પદ તેમજ તમામ હોદ્દાઓ પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। તેમજ તાજેતરમાં જે થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી તેમાં તેઓએ ભાજપ પક્ષ વિરોધી કાર્ય કર્યું હતું અને આ નુકસાનકારક કામગીરી કરવા બદલ હાલ કડક પગલાં લેવામાં આવ્યા છે। તેમજ કડક કાર્યવાહી કરતા થાન શહેર ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો વ્યાપી જવા પામ્યો છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।